નમસ્કાર મિત્રો, જનકારી ટીવી ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। બે દિવસ પહેલા ગઈકાલે જ એક વિડીયો વાયરલ થયો છે ખૂબ। આપણે એ વિડીયો પહેલા જોઈ લઈએ એટલે તમને બધાને સમજાઈ જશે। मंदिरों को अपवित्र मत करो। ये भगवान श्री राम का मंदिर है, इनके चरणों में मैंने भी गंगा जल छिड़का है। गंगा जल से पवित्र क्यों होगा? पवित्र लोग आ गए। तो कांग्रेस के नेता प्रतिपक्ष आए थे यहाँ पे, जो भी होंगे। તો આ આપણે વિડીયોની ક્લિપ જોઈ તો ખરેખર આ છે ને રાજસ્થાનમાં વિરોધ પક્ષના નેતા ટીકારામ જુલી એ ત્યાં મંદિરમાં 2 દિવસ અગાઉ ગયા હતા। હવે એ દલિત સમાજના છે એટલે સીધી વાત છે કે આ એના ઉપર જ હોય। એમણે નામ નહોતું લીધું પણ આ બધા એ સીધું અનુમાન કરી શકે અને એ સોશિયલ મીડિયા ઉપર ખૂબ વાયરલ થયું। અને ત્યારબાદ આજે ભાજપના સિનિયર નેતા છે, અગાઉ કદાચ ધારાસભ્ય પણ એ રહી ચૂક્યા છે, તો વિચાર કરજો એક સિનિયર નેતાના વિચાર એ પક્ષની અંદર ભાજપમાં એની વિચારધારા કઈ હશે? કદાચ એ ખુલ્લેઆમ બોલી ગયા એ પણ એમની હિંમતની દાદ દેવી પડે। નહીંતર મોટાભાગના લોકોને દલિતો પ્રત્યે, પછાતો પ્રત્યે કે આદિવાસી પ્રત્યે કદાચ મનમાં નફરત હોય પણ એ આપણે જોઈએ કે જાહેરમાં બોલતા નથી। ખાનગીમાં તો એ બોલતા જ હોય છે પણ જાહેરમાં એ બોલતા અચકાતા હોય છે। તો આ તો જેને વિડીયો ઉતારતા હોય એની સામે જોઈને બોલે કે ભાઈ આવી રીતે અપવિત્ર લોક અંદર આવી ગયા એટલે શુદ્ધ કરવા માટે ગંગાજળ છાંટ્યું વિચાર કરતું। તો એમાં પૂરા સમાચાર મીડિયામાં પણ છે, સોશિયલ મીડિયામાં પણ ખૂબ થયો। કોંગ્રેસના લોકોએ તો બરોબર છે કે તો સ્વાભાવિક છે એ આંદોલન કરે ને રજૂઆત કરે, પણ સવાલ કોંગ્રેસ કે ભાજપનો નથી, એ આ વિચારધારાનો છે। આપણે કોંગ્રેસની ફેવર નથી કરતા, પરંતુ એક વાત તો નક્કી છે ને કે આ આઝાદ ભારતની અંદર ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જયારે મૂળભૂત અધિકાર આપ્યા છે તો આ તો સમાનતાની ક્યાં વાત જ આવી છે? આ તો અસમાનતા, એટલે મૂળભૂત અધિકાર ઉપર સીધો ત્રાપ છે। ભલે મંદિરોમાં જવાથી દલિતો, પછાતો કે આદિવાસીઓનો ઉદ્ધાર નથી થવાનો એ પણ આપણે જાણીએ છીએ કે બાબા સાહેબે જ કહ્યું છે કે ભાઈ આ મંદિરોમાં જવાથી તમારો ઉદ્ધાર નથી થવાનો। અને એટલે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે 14 ઓક્ટોબર 1956 રોજ એમણે આપણા લોકોને બૌદ્ધ ધર્મની દીક્ષા આપી અને બાકીના જે બાકી રહી ગયા એ બધાને એમને એક આદેશ આપ્યો કે તમે બધા બૌદ્ધ ધર્મ સ્વીકારો। તો આ બધા જે છાપાના કટિંગ છે એ જ આપણે એની કોપી જ અહીંયા મૂકી છે, કોઈ આપણું ઘરનું નથી મૂક્યું। તો આટલી બધી નફરત દલિતો પ્રત્યે એ ભાજપના સિનિયર નેતા કેવી રીતે કરતા હશે એ સમજાતું નથી આપણને। તો એની સામે ત્યાં લોકલ એક લોકોનું સંગઠન છે આઝાદ વિદ્રોહી સંસ્થા। હવે એના ફાઉન્ડર ને સંસ્થા કે ફાઉન્ડર વૈધાનિક વિચાર મંચ રાજસ્થાન, એના કોઈ ગિગરાજ જોડલી, એ લોકોએ પછી કાળા કલરથી જે જ્ઞાનદેવ આહુજા એનું નામ છે આ બીજેપીના નેતા, તો એમના ઉપર છે ને એનું નામ નેમ પ્લેટ ઉપર કાળો કલર કરી દીધો। એ પણ એક છાપામાં સમાચાર છે। તો પછી આ બધું ખૂબ ઉહાપો થયો એટલે આ નેતાએ યુટર્ન લીધો કે ભાઈ હું તો દલિતોના એમ કે પાકો સમર્થક છું અને મેં એના સમૂહ લગ્ન કરાવી દઉં દીકરીઓના, આ તે એવી બધું એમનું વાત આવી। પણ એ તો જે ઘટના ઘટી ગઈ તો ઘટી જ ગઈ ને। તો આ જે છે એ તમારે આ નવભારત ટાઈમ્સ નું છે ને જે ગયા હતા એ પિક્ચર પણ તમને જોવા મળશે કે જે કોંગ્રેસના નેતા હતા એ મંદિરમાં ગયા ત્યારનો એક પિક્ચર છે ને બાજુમાં છે એક ભાજપના સિનિયર નેતા કે જેને આ ગંગાજળ છાંટીને રામ મંદિરનું મંદિર પવિત્ર કર્યું। દલિત જવાથી એ અપવિત્ર થઈ ગયું એટલે તો એ એમનો પણ તમને ફોટો જોવા મળે છે। એના ફાયર બ્રાન્ડ નેતા કહેવાય છે, વિચાર કરજો। બીજેપીના ફાયર બ્રાન્ડ નેતાઓ કેવા, એની માનસિકતા કેવી હશે એ આપણે એક અનુમાન લગાવી શકીએ। તો ભાજપને પણ ખબર પડી કે ભાઈ આ તો બહુ ખોટું કર્યું, મીન્સ કે જાહેરમાં આવી રીતે, એટલે એમણે શું કર્યું કે સસ્પેન્ડ કરી દીધા અને એ કરી દીધું, બરોબર છે। તો આપણી સાથે
કસ્ટમ સુપ્રિન્ટેન્ડન્ટ નિવૃત્ત કસ્ટમના અધિકારી KB બાબરિયા જોડાણા છે અને તેઓ બંધારણના પણ નિષ્ણાત છે, કાયદાના પણ નિષ્ણાત છે અને આ બધી વસ્તુ જાણે છે. તો આપણે એમની પાસેથી જાણીએ કે બાબરિયા સાહેબ, આ જે નેતાનું જે વક્તવ્ય છે એ આખી ઘટનાક્રમ તમે જોયો તો એ બાબતે આપનું શું કહેવાનું છે, KB બાબરિયા? જીવનભાઈ, આ ભારતીય જનતા પાર્ટી જે છે એ આવા નેતાઓ, મગજ વગરના નેતાઓ જે છે, જેના મગજમાં એટલી બધી ગંદકી ભરેલી છે, આવા નેતાઓને જ એ ભારતીય જનતા પાર્ટી પ્રમોટ કરે છે. ભારતીય જનતા પાર્ટી આજે તો એવા લોકોને માનતી હોય કે જે પગમાંથી પેદા થયા એ અપવિત્ર છે અને બ્રાહ્મણો મોઢામાંથી પેદા થયા છે એટલે એ પવિત્ર છે. વાહિયાત અને એકદમ જે છે એ પાગલો જેવી વાત જે છે એનો પણ જો આજે એ લોકો પ્રચાર કરતા હોય તો આટલી બધી શરમજનક વાત વિધિ શું હોઈ શકે? તો આજે આખું શું કામ થઈ રહ્યું છે? કારણ કે જે બ્રાહ્મણોએ જે ગ્રંથો લખ્યા એમાં એમણે લખ્યું કે બ્રાહ્મણો મોઢામાંથી પેદા થયા છે એટલે પવિત્ર છે, બાકીના લોકો કોઈ પગમાંથી ને કોઈ જાંઘમાંથી ને કોઈ ઉદરમાંથી પેદા થયા એટલે એ અપવિત્ર છે, નીચ છે. આવી જે વાત જે છે એ એમણે શાસ્ત્રોમાં લખી, એને શાસ્ત્રો કહે છે, બરોબર? બીજાને નીચ કેવા આવી રીતનું શાસ્ત્રોમાં લખી અને આ લોકોના મગજમાં નાખેલું છે. અને આવી જે વિચારધારા વાળા લોકો જે હોય છે એને ભારતીય જનતા પાર્ટી પ્રમોટ કરે છે. જેઓ બેશરમ બની અને આવી હરકત કરતા હોય છે અને બીજાને નીચ કહેવાનું કહે છે. ખરેખર તો આ લોકો જ નીચ છે કે જે એવું સમજે છે કે માણસ નીચ હોય. માણસ ઊંચ કે નીચ હોતો નથી. માણસ ઊંચ કે નીચ જે છે ફક્ત એના કર્મ અને એના સિદ્ધાંતોથી જ હોય છે. ખરાબ કામ વાળાને તમે ખરાબ કહી શકો, સારા કામ વાળાને સારા કહી શકો, પણ આ લોકો તો જે છે એ જન્મથી જ તે નીચ બનાવીને રાખવાના આવી માનસિકતા વાળા લોકોને ભારતીય જનતા પાર્ટી પ્રમોટ કરે છે અને એમની સાથે રાખે છે. એમના જે નિવેદન આપ્યું છે એને હું સખત શબ્દોમાં વખોડું છું અને આવા લોકો જે છે એમને આ પાગલ લોકો અમને જે છે ને હોસ્પિટલમાં લઈ જવા પડે, આવા લોકોને કે જે હજી આજે પણ જે છે એવી વિચારધારાનો પ્રચાર કરી રહ્યા છે કે તેઓ જે છે મોઢામાંથી પેદા થયા છે અને બાકીના લોકો પગમાંથી પેદા થયા છે. એ થિયરી પર આજે પણ એ લોકો જે છે એ પવિત્ર ને અપવિત્રની વાતો કરે છે. તો હું એને સખત શબ્દોમાં વખોડું છું જીવનભાઈ. બરોબર છે.